નામ હીરાભાઈ ભલાભાઈ વાઘેલા, જસદણ તાલુકાનું ભાડલા ગામ, દલિત. મારા ભાઈએ 48 કલાક પહેલાં દવા પીધી એટલે અમે એને અહીં લઈ અને ખેત મજૂર છે, ખેતી કરતા હતા. ત્યાં એ લોકો ધૂળ ઉપર કાપ ઉપાડવાનું કામ કરતા હતા. 5-6 લારી કાપ લેવો તેને એટલે ઉપલા અધિકારીને કોઈ ગામમાંથી જાણ કરી છે કે ભાઈ આ તળાવમાંથી કાપ લે છે. એટલે શર્મા સાહેબ છે, કાર્યપાલક નાની સિંચાઈ યોજનાના, એ શર્મા સાહેબ આવ્યા અને એનો ડ્રાઈવર સાથે 2 જણા આવ્યા. પછી મારા ભાઈને એને ના પાડી એટલે એ કે તમારામાં જ કાપ નથી લેવાનો, અને કાપ લેવો હોય તો તમે પૈસાની એને માંગણી કરી. અને બીજા લોકોને 2 ખાતેદાર છે એને એ લોકોએ 5,000 રૂપિયા લઈ અને કાપ ઉપાડવા આપ્યો છે. મારો ભાઈ કે હું ગરીબ છું ને અમારું વર્ષોની માંગણી છે જમીનની, અને અમારી જમીનમાં થોડા પૈસા આપવાના હોય, હું પૈસા આપીશ નહીં, કાપ ઉપાડીશ. એટલે એને ધમકી આપી પોલીસની. એ ગામમાં ગયા, ગામમાંથી પોલીસને ના લાવ્યા અને રવજીભાઈ સર્વે કરી અને ભાજપના આગેવાન છે એને લઈને ભેગા આવ્યા, બરાબર. અને રવજીભાઈ એને સમજૂતી કરાવી. પછી અમારા ભાઈ એમ કીધું ભાઈ તમે જમીન સુધારણા કરવા ન દો કે કાપ લેવા ન દો અને પૈસાની માંગણી કરો તો અમારે પૈસા ક્યાંથી કાઢવા. એટલે એ લોકોએ એમ કીધું કે ભાઈ મારા ભાઈ એવું બોલ્યા આવે કે ભાઈ અમે આ જમીન ખેતીવાડી ન કરી શકીએ તો શું દવા પીને મરી જાય. તો શર્મા સાહેબ અધિકારીએ એને એમ કીધું કે આ દવા પી જાય. એટલે મારા ભાઈ દવા પી ગયા. હવે અમારા ભાઈએ આ જમીન માટે બલિદાન આપ્યું છે. એટલે અમારી માંગણી એ છે કે જે અધિકારીઓના ટોર્ચરથી જે મારા ભાઈઓ દવા પી ગયા અને અત્યારે દેહાંત થઈ ગયા, તો એમના માટે એક્શન લેવામાં આવે જે કાયદાકીય રીતે થતી હોય એ. પછી જમીન જે અમારી માંગણી છે એટલી રેગ્યુલેજ કરી આપે સરકાર, તંત્ર. અને ત્રીજી માંગણી છે કે ઘરના મોભી જતા રહેતા ઘર નોંધારું થઈ ગયું છે તો એને એક બાળકને નોકરી આપે. આ અમારી માંગણી છે અને આ માંગણી અમારી નહીં સંતોષાય ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવા તૈયાર નથી. રાજકોટ અગ્નિકાંડના પડઘા શમ્યા નથી. હજી રાજકોટમાં જેમણે પોતાના માસૂમ ભૂલકા ગુમાવ્યા એ જનેતાઓના આંસુ લૂછાયા નથી. ત્યાં 2 બહુ ચોંકાવનારી ઘટનાઓ સામે આવી. ગોંડલના ધારાસભ્યના દીકરાએ જૂનાગઢના દલિત સમાજના યુવાન રાજુભાઈ સોલંકીના પુત્રનું ફિલ્મી સ્ટાઇલમાં અપહરણ કરી આરોપ છે કે એને નગ્ન કરીને મૂઢ માર માર્યો. અને બીજી બાજુ આજે જસદણની ઘટનામાં લાંબા વખતથી જમીનની માગણી કરી રહેલા દલિત સમાજના એક આધેડ વયના વ્યક્તિએ પોતાને જમીન ન મળતા રાજ્યના પ્રશાસન અને તંત્રની ગંભીર બેદરકારીના કારણે એણે આત્મવિલોપન કરવાનું પગલું ભરવું પડ્યું છે. મૂળ મામલો જમીન ગ્રાન્ટ કરવાનો છે. ભારતના અને ગુજરાતના મહેસૂલી કાયદામાં જોગવાઈ છે કે સરકારી પડતર જમીન અને ટોચ મર્યાદાના કાયદા તળે આદિવાસી, ઓબીસી, દલિત અને આર્મીના નિવૃત્ત જવાનોને હજારોની હજારો એકર જમીન ગુજરાતના દરેક જિલ્લાના દરેક તાલુકામાં ફાળવી શકાય એમ છે. પણ વર્ષ 2008 પછી આ સરકારની નીતિ ફક્ત અદાણી અંબાણીને સારને જમીન આપવાની છે, દલિત, આદિવાસી, ઓબીસીને નહીં. જો આ કિસ્સામાં જેમણે આત્મવિલોપન કરવાની ફરજ પડી એમણે સમયસર જમીન જો રીગ્રાન્ટ કરી હોત તો એમણે આજે આ આકરું પગલું ભરી પોતાના પ્રાણ ત્યાગવા પડ્યા ના હોત. એટલે આના માટે જવાબદાર એ ફક્ત કલેક્ટર તંત્ર કે પોલીસ તંત્ર નહીં પણ રાજ્યની સરકાર છે. અને આ પીડિતને જો સાચા અર્થમાં આપણે ન્યાય આપવા માગતા હોઈએ, સાચી શ્રદ્ધાંજલિ માગતા હોઈએ તો હું માગણી કરું છું કે રાજ્યના મહેસૂલ સચિવે 33 જિલ્લા કલેક્ટરને આદેશ કરવો જોઈએ કે મહેસૂલી કાયદાની જોગવાઈ પ્રમાણે દરેક જિલ્લામાં ગરીબોને, ભૂમિહીનોને જમીનોની ફાળવણી શરૂ કરો અને રીગ્રાન્ટ માટેની જેટલી પણ અરજીઓ પેન્ડિંગ છે એ તમામ પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરો. અને આ પ્રકરણમાં પણ સાચો કસૂરવાર કોણ એ દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. એટલે યોગ્ય ન્યાયિક તપાસ માટે કોઈક નોન કરપ્ટ પ્રમાણિક અધિકારીની બનેલી એસઆઈટીને તમે તપાસ સોંપો. આનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી પીડિત પરિવારનું કહેવું છે તેઓ મૃતદેહનો સ્વીકાર કરવાના નથી. અને પીડિત પરિવાર મૃતદેહનો સ્વીકાર નહીં કરે તો અમે લોકો પણ આ જગ્યા છોડવાના નથી.